શિક્ષણ માત્ર વ્યવસાય નહીં પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ બની શકે છે. તેનું જીવંત ઉદાહરણ મોરબીની ઓમ શાંતિ વિદ્યાલય પૂરી પાડી રહી છે. વર્ષ 1993માં સ્થાપિત આ સંસ્થા આજે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અને અનાથ દીકરીઓ માટે આશાનું કિરણ બની છે. શાળાના પ્રમુખ ટી.ડી. પટેલે ગરીબ અને પ્રતિભાશાળી દીકરીઓને મફત શિક્ષણ, રહેવા, જમવાની સુવિધા અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની ખાસ તાલીમ આપવામાં આવે છે. તો ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ. સ્કૂલમાં મોરબી ખાતે મને વિચાર આવ્યો કે અમુક બાળકો સારા હોય છે પણ એને 8 કિલોમીટરના દાયરામાં બીજી સ્કૂલ સરકાર મંજૂરી નથી આપતી. એટલે મેં 1992માં મુખ્યમંત્રી ચીમનભાઈ અને નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી એની પાસે એક પ્રોજેક્ટ મૂક્યો કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કેવી રીતે ચલાવી શકાય અને એને માન્યતા આપી. અને એ વર્ષથી અમે ઓમ શાંતિ વિદ્યાલયની મોરબી ખાતે સ્થાપના કરી અને ગુજરાતની પ્રથમ સ્કૂલ સેલ્ફ ફાઇનાન્સ ઓમ શાંતિ વિદ્યાલય. ખાસ કરીને છે ને મારો એવો ટાર્ગેટ હતો કે આર્થિક નબળા બાળકોને જો ભણાવવા હોય તો બાપ વગરના બાળકોને આપણે મફત શિક્ષણ આપીએ અને જે અનાથ દીકરીઓ છે મોરબી ખાતે અનાથાલય એમાંની એની 42 છોકરીઓ અમારે ત્યાં ફ્રીમાં ભણે છે. આખા ગુજરાતમાં 140 બાળકો કોઈ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ મફત નથી ભણાવતી. 5 બાળકોને એડમિશન નથી આપતા. એટલે મેં સરકારમાં રજૂઆતે કરી છે કે દરેક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ છે ને ઓછામાં ઓછા 10 બાળકોને મફત ભણાવે એવું સરકાર આદેશ કરવો. જે બાળકોને ભણવામાં રસ છે, તોફાન નથી કરવા અને નિષ્ઠાપૂર્વક ભણવું છે તો એવા બાળકોને મેં એડમિશન આપ્યું છે. અત્યારે મારી પાસે ઓમ શાંતિ વિદ્યાલય સિટીમાં સ્કૂલ છે સેલ્ફ ફાઇનાન્સ, એમાં 1600 બાળકો ભણે છે. અને નદી કાંઠે ઓમ શાંતિ વિદ્યા સંકુલ બનાવ્યું છે જેમાં આ વર્ષથી ટાર્ગેટ સાથે જેને આઈએસ આઈપીએસ દીકરીઓ પાસ કરી શકે એવી દીકરીઓને 8મા ધોરણથી એડમિશન આપી અને 8, 9, 10, 11, 12 FY, SY, TY 8 વર્ષ સુધી અમે એને યુપીએસસીની ટ્રેનિંગ આપશું. અને જીપીએસસીમાં જવું હોય તો એ વાંધો નહીં, પણ એ ક્લાસ 1માં ડાયરેક્ટ પહેલી જ ટ્રાયે પાસ થઈ શકે જે રીતે બિહારમાં ચાલી રહ્યું છે. તો આખા રાજ્યમાં આ રીતે પ્રાથમિક સ્કૂલથી શરૂ કરી અને કોલેજ સુધીનો ક્યાંય આવી રીતે અભ્યાસ નથી. અને એ બધી 150 જેટલી દીકરીઓને એડમિશન આપશું ને એની પાસે કોઈ પણ જાતની રહેવા જમવાની ફી લેવાના નથી અને સરકાર પાસેથી પણ કાંઈ જોઈતું નથી. અમે અમારા ખર્ચે અમારી મિલકત જમીન વેચી અને એ સંસ્થામાં અમે ખર્ચ ભોગવશું. અહીંયા જે લોકો આર્થિક નબળા છે એની 50% ફી લઈએ છીએ. અને મારી એવી ઈચ્છા છે કે અહીંયા એક પાળી છે ને 2 પાળી સ્કૂલ ચાલે છે, એમાં એક પાળીમાં સાવ ફ્રી કરીએ તો જે સક્ષમ સારા બાળકો છે ભણવામાં અને આર્થિક નબળા છે તો એ અમારી સ્કૂલમાં ભણી શકે. કારણ કે અત્યારે ગુજરાતમાં મોટાભાગની સ્કૂલોએ બેફામ ફી વધારી દીધી છે અને અમુક સ્કૂલોવાળા તો લાખ 1.5 લાખ રૂપિયા જાણે આપણે એમ લાગે કે આખું લૂંટવા માટે શૈક્ષણિક સંકુલ અને બનાવ્યું છે એટલી બધી ફી વધારે લે છે. એ યોગ્ય નથી. આખા રાજ્યમાં 35 મિનિટનો પીરિયડ હોય ને અમે 70 મિનિટનો પીરિયડ ચલાવીએ એટલે અડધા ચોપડા લઈને જવું પડે. આજે ગણિત ભણે, કાલ વિજ્ઞાન ભણે, આજે અંગ્રેજી ભણે, કાલ ગુજરાતી ભણે. એટલે 50% બોજ ઓછો થઈ ગયો બાળકોને, વજન ચોપડાઓનું વજન. એટલે અને અમારી પાસે 1 થી 12 ધોરણના 12 બાળકો દીકરી અને 12 દીકરાઓ એ અમારા સલાહકાર છે કે જે દર મહિને મને મારા પ્રિન્સિપાલને સલાહ આપે કે કાંઈ અસુવિધા છે કે કાંઈ નવીન કરવા જેવું છે કે શિક્ષકોની કાંઈ ખામી છે. એમને મને એક વિચાર આવ્યો, મારી પાસે કોઈ રજૂઆત નથી કરી પણ મને એમ થયું કે મોટી ઉંમરના થઈ ગયા હોય ને અને મોટાભાગના લેડીઝ છે. મેં અત્યારે મારી પાસે 14 જેટલા રિટાયર મારે ત્યાંથી થયેલા હોય એવા ટીચર, એમાંથી લગભગ 13 તો લેડીઝ છે. મને વિચાર આવ્યો કે લેડીઝ રિટાયર થયા પછી ઘરમાં જાય તો સાસુ તરીકે એને આવક કાંઈ બંધ થઈ ગઈ હોય, પગાર બંધ, પછી મોટી ઉંમર થતી જાય ને એમ કામ પણ ઓછું કરી શકે તો એની વહુ કે દીકરાઓ કે એના પૌત્ર પૌત્રીઓ એને તિરસ્કૃત ન કરે ને અને દર 1 તારીખે બાને પગાર આવવાનો છે એટલે એને થોડુંક સારી રીતે ખાવા પીવામાં અને એને માનપૂર્વક રાખવામાં, રિસ્પેક્ટથી રાખે એટલા માટે મેં આ પેન્શનની સ્કીમ ચાલુ કરી છે. બાકી આખા ગુજરાત રાજ્યમાં કોઈ પણ સ્કૂલમાં પેન્શન આપવામાં આવતું નથી અને સરકારમાં પેન્શન તો નથી આપતા, બંધ કર્યું નવાને.
પણ અમે આ પેન્શન અને ઉત્તરોત્તર એનો એ પેન્શનમાં દર વર્ષે જેમ સ્કૂલ ટીચરને પગાર વધારો થાય એમ એને પણ પેન્શનમાં વધારો થશે. અમારે ત્યાં 33 વર્ષમાંથી જે ટીચરો આવ્યા એને અમે કોઈને કાઢી નથી મૂક્યા, પણ એની યોગ્યતા ન હોય અને બાળકોને ના પાડી છે કોઈ મારવાનું નહીં, પ્રેમથી રાખવાના, પણ જો ક્યારેય દોલતપાટ કરે કે કાંઈ એવું કરે તો એ ટીચરને અમે છૂટા કરી દઈએ છીએ, એની શિસ્ત વિરુદ્ધના પગલાં લઈએ છીએ. કોઈ પણ બાળકોને મોરબી ઓમ શાંતિ વિદ્યાલયમાં મારવામાં આવે નહીં એટલું કડક રીતે અમે એની અમલવારી કરી છે. મોરબી સિવાય ડાંગ જિલ્લામાં 10 વર્ષથી અમે અભિયાન શરૂ કર્યું. એક તો ત્યાં ધર્માંતરનું હતું એ બંધ કરાવ્યું અને ત્યાં એક વખત 50 છોકરીઓનું સમૂહ લગ્ન, બીજી વાર 100 છોકરીઓનું. એમાંથી મને વિચાર આવ્યો કે આપણે સમૂહ લગ્ન તો કરાવી દઈએ છીએ, કાર્યવાહી આપીએ છીએ, પણ આ લોકો શિક્ષિત બને તો એનું જે 14% રિઝર્વેશન છે સરકારમાં એની પૂર્તતા થઈ શકે. એટલા માટે અમે ત્યાં શૈક્ષણિક સંકુલ અત્યારે બનાવવાનું કામ ચાલુ છે. ઘણી બધી જમીન લીધેલી છે, ખરીદ કરી છે. એ એટલા માટે કર્યું કે દર વર્ષે દિવાળી પછી મહારાષ્ટ્રમાં શેરડી કાપવા માટે આદિવાસી બધા જતા રહે તો એની ભેગા એના બાળકો સ્કૂલમાંથી ઉઠાડીને લઈ જાય છે, પછી 4 મહિને પાછા આવે એના વતનમાં. તો ત્યાં તો એનું શિક્ષણ પૂરું થઈ ગયું હોય, કારણ કે બાળકને ઉઠાડીને લઈ ગયા હોય એટલે એનું શિક્ષણ કાયમ માટે 0 બની જાય છે. તો મને વિચાર થયો કે 4 મહિના આપણે સાચવી દઈએ હોસ્ટેલમાં, તો એ માવતર ત્યાં સાથે લઈ ન જાય અને એનું શિક્ષણ ન બગડે અને શિક્ષિત થઈ શકે. એટલે અત્યારે ત્યાં મેં એક ભાઈને એક જેન્ટ્સને બેને મૂક્યા છે. એટલે એ લોકો અત્યારે બધું મેન્ટેન કરે છે ને બાળકોને ટ્રેનિંગ પણ આપે છે. મેં ત્યાં રૂબરૂ ગયો, એમાં મને ઘણું સુધારો કરવાનું લાગ્યું. એટલે ત્યાં વોટર કુલર મૂક્યું, બીજું ટાઇલ્સ લગાડવાનું, જે કાંઈ કરવાનું હતું બધું કર્યું. પણ એ લોકોની રજૂઆત એવી હતી કે અમારે અહીં શિક્ષણ ધીમે ધીમે ગ્રાન્ટવાળી શાળા છે બંધ થઈ ગઈ છે, કારણ કે સંખ્યા 8-10-12 કિલોમીટરથી દીકરીઓ કેવી રીતે આવીએ કે સલામતી સાથે 9 થી 12 ધોરણની. તો મેં પછી કે એક બસ આપો, એટલે હમણાં મેં અઠવાડિયા પહેલાં એક બસ આપી અને એમાં એ બધી દીકરીઓને 12 કિલોમીટર 10 કિલોમીટરની પેરીફેરીમાંથી ગામો ગામ જઈ અને સવારે લઈ આવે છે અને સાંજે મૂકી આવે છે. એટલે એના માટે બસે આપી, ડ્રાઈવરે આપ્યો અને ડીઝલ પણ અમારા ખર્ચે. એટલે કોઈ પણ બાળક પાસેથી કોઈ રકમ સંસ્થાવાળાએ લેવાની નહીં. એટલે એ કાયમી વ્યવસ્થા કરી દીધી. એટલે બહુ રાજી થઈ ગયા.